માફી માંગો, અમિત શાહ માફી માંગો, રાજીનામું આપો, રાજીનામું આપો. અમિત શાહ જય ભીમ, જય ભીમ, જય ભીમ. હાથમાં ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની છબી લઈ અમિત શાહ માફી માંગો, અમિત શાહ રાજીનામું આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા છોટાઉદેપુર નગરમાં માર્ગો ઉપર ચાલી રહેલા આ છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ, જેઓ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનું જે રીતે નામ લઈ બાબા સાહેબનું ઘોર અપમાન કર્યું છે અને તેમની આ પ્રકારની ભાષા દેશના દલિત, આદિવાસી અને લઘુમતીઓ માટે તેમના મનમાં રહેલા ધૃણાભાવને જાહેર કરી છે તેવા આરોપ સાથે દેશના ગૃહમંત્રી પદ ઉપરથી રાજીનામું આપે અને માફી માંગે તેવી માંગ સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી અને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ધીરેન તિવારી, કોંગ્રેસના અગ્રણી નેતા પ્રોફેસર અર્જુન રાઠવા સહિત તાલુકા અને શહેર સંગઠનના હોદ્દેદારો, એસસી, એસટી અને ઓબીસી સમાજના આગેવાનો અને મોરચાના સભ્યો છોટાઉદેપુર નગરમાં પાવર હાઉસ 4 રસ્તા ઉપર પહોંચ્યા હતા અને ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા આગળ તેમની છબી હાથમાં લઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે મીડિયાને સંબોધતા પૂર્વ નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવાની સાથે બીજું શું કહ્યું, આવો સાંભળીએ. ભારતના સંસદીય ઇતિહાસમાં 2 દિવસ પહેલા સંસદમાં જે કાળો કહી શકાય, આ દેશ માટે શરમજનક કહી શકાય એવો દિવસ ગયો. આ દેશના ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ આંબેડકર માટે જે શબ્દો ઉચ્ચાર્યા, અને એ શબ્દો માત્ર શબ્દો નહોતા, એમની નાભીમાંથી નીકળેલા કચડાયેલા વર્ગ માટે, એસટી, એસસી, બક્ષી માટે એમનામાં જે ભાવ હોવો જોઈએ એ ભાવ એ પ્રદર્શિત એમણે કર્યો છે. અને તેનાથી આખા દેશમાં એસટી, એસસી, બક્ષી અને કચડાયેલો વર્ગ તેનાથી નારાજ છે. સંસદમાં પણ હંગામો થયો છે, કોંગ્રેસ પક્ષે પણ હંગામો કર્યો છે. ત્યારે અમે છોટાઉદેપુરમાં એકત્ર થઈને આ દેશના ગૃહમંત્રી રાજીનામું આપે અને અમારો આ સંદેશો ઉપર સુધી પહોંચે એટલા માટે ભેગા થયા છે. અમે ઈચ્છીએ કે તેઓ સવેળા રાજીનામું આપી દે, નહીં તો આ ગુજરાતમાં અને આખા દેશમાં બાબા સાહેબના માટે જેણે બંધારણ ગયું, જેને બધાને હક્કો આપ્યા, એ હક્કો છીનવવાનો ધંધો ભારતીય જનતા પક્ષ કરતા હતા. 400 કે પારની વાત કરતા હતા. એનું જે મનસૂબો હતો એ મનસૂબો દેશની પ્રજાએ સમજી ગઈ અને 400 ને પાર પહોંચવાને બદલે 240 લાવીને અટકાવી દીધા. અને જેને કારણે ઘાંગા થયેલા માણસો, આ સભ્યો આ દેશને વેર વિખેર કરવા માટે અને કોંગ્રેસને બદનામ કરવા માટે નીકળી પડ્યા છે. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.